હાલો ફેમિલી, કેમ છો? મજામાં તો બધા મજામાં થઈશું. બધાને જય માતાજી, જય મહાદેવ. તો નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો આપણે છે ને જવાનું છે મામાને ઘીરે. તો બધાને વાડીનો નજારો દેખાડી દે, હું ઝાડવા છે હું નહીં. તો આપણે મામાને ઘીરે જવાનું છે, તો જઈ. તો આપણે તો વાડીમાં આટો મારવા મળ્યા, કેમ કે આ પહેલી વાર આપણે વાડી ભાળી ગયા. અમારે તો વાડી છે પણ અમીના રાતા નથી. આ અમારા મામાની વાડી આવી ગયા. તો આ અમારા મામા પાણી વાળતા હા એ બેસી ગયા. આપણે તો કાશી મેથી ખાઈ લીધી. પછી તો આપણે આવી ગયા ખૂબી દો, કેમ કે આપણે તો પહેલી વાર ખૂબી દોઈ અહીંયા ખેતરમાં. આમ તો આપણે ખૂબી જોઈ તો પણ અહીં તો પહેલી વાર જોઈ. એ અવડી અવડી ખૂબી છે. કાંઈક બને છે, કાંઈક બની આ તોડી દીધેલી છે. મસ્ત મસ્ત ખૂબી થઈ ગઈ. આ એ મચ્છીના પીસ છે. એ તો નાના છે, આ છે મોટું. બે ખેંચાઈ ગયા. આપણે પાછા વાવી દઈએ. આપણે ખાવાના નથી, ખાલી તમને કહેવાનું હતું. તો અમારા વાડીમાં છે ને આવું બધું કેવા આવેલું. અમારી વાડીમાં, આપણી વાડીમાં નહીં જાઉં. અહીંયા ધાણા પાકી ગયા. તો આપણે બધાને વાટ જોઈને બેઠા છે. હવે ગોણીઓને પગને એવું ધોરાવતા તો હવે જાય. પછી તો આપણે શું કહેવાય કે કોબી જોઈ લીધી, બધું વસ્તુ તમને દેખાડી દીધું. કે મરસી એક બાકી રહી ગઈ. જો એટલા મરસા આવેલા છે. અહીંયા પણ આખી મરસી ફેરી મસ્ત મસ્ત મરસા છે. મેથી વાવેલી છે ને શેપી ન નાખતા બિચારીને. હજી શું કહેવાય નાની છે. મરસામાં આવી જાય. બધા હેઠેલી વાઢે પણ આમાં આપણને તો જેમ હોય એમ આવડે. પછી ભલે મામાની કહેતા કે કેમ ભાણી બેને રસકો વાઢ્યો એમ. તો આપણે આવી રીતના રસકો વાઢીએ છીએ. આપણે કઈ માલ નથી પણ આ તો શું કહેવાય કે અહીંયા આવ્યાથી વાઢી દો. આવું કોઈ ધાનમાં આવે નહીં વાઢેલો. બસ ઓકે થઈ ગયું. તો આપણે નાના મોટા બોર ખાઈ લીધા. પછી તો આપણે મામાને ઘરે આવી જતો તો ઘણી બધી ટમેટી ભાળી ગયા. એટલે આપણે તો કઈ ઝાયલા ન રહી, કેમ કે નાના ટમેટા તો આપણને બહુ જ વાલા. એટલે આપણે બધા ટમેટા ગોતવા મળ્યા. આજ તો ખરેખર મામાના ઘરે ટમેટા રે કે નો રે. અમે ટમેટા ઉતારવા મળ્યા પણ આપણે શાક કરવા નતા લીધા ને આપણે તો ખાલી ખાવા નતા. ખાવા કઈ ખૂટી ન દે. કા બોલું? હા લાવો ખિસ્સામાં ડાલો. ઈ ખિસ્સામાં નો ડાલાય, ખિસ્સામાં ડાલો એમ કે. અમારા ભાઈને થોડું હિન્દી બોલવાનું હોય, કેમ કે અમે ઉત્તરાખંડમાં ગયા ને તો ભાઈ અમારે હાવ હિન્દી તો આવડી ગયું ને. એટલે અમે 8 દી રહ્યા ઉત્તરાખંડમાં કેદારનાથમાં. તો ભાઈને અમારે કાર્યકર હજી હિન્દી બોલે. આમાં ડાલી દો કે મમ્મી આમ કરી દો, હિન્દી બોલવા મળે. આવી ગયા હતા મારા મામાને ઘરે. તો મારા સાહિરભાઈ છે ને વેન કર્યું. તો અમે યાદ આવી ગયા હતા બોર તોડવા. તો તમે નજારો જોઈએ કહો તો કરે અમારા મામાના છોકરા ખેડે છે. અમે બધા બોર ખાઈ. તો હાલો થોડાક બોર તોડી લઈએ આપણે. હાલો હાલો આપણે આપણે એટલા બોર તોડી લીધા. આવે તો હવે જવાનું છે આપણે બીજી બોરી. પછી તો નાના બોર તોડતા. પછી તો અમે ભાળી ગયા મોટા બોર. તો નાના બોર થોડા તોડી. પછી તો અમે આવી ગયા મોટા બોર તોડવા. હા હાલો. અમારા મામાના છોકરા કહે કે અમારા બોર બધા રહેવા દે. અમે તો બોર ઉતારવા મળ્યા. એટલા બોર ઉતારી લીધા. અમારા સાહિરભાઈ નો છે ને હાથ હલવાઈ ગયો. કીઓનો કેતો મમ્મી હું તોડું બોર, હું તોડું. તોડ્યો તો આમ હાથ હલવાઈ ગયો. બોર મીઠા હોય પણ શું કહેવાય બોડી કડકણી હોય કહેવાય છે ને. ફગાવાય નહીં દીકરા. પછી તો આપણે ઝાડવામાં આવી ગયા. પણ અહીંયા તો નવા નવા વૃક્ષો તો જોવા જ મળ્યા. પણ અહીંયા તો કંઈક અલગ જ હતું. પણ આનું નામ આપણને નહીં આવડતું. તમને આવડે તો કમેન્ટ કરજો.
આ ભાઈ કે મારે કે ખાવાનું છે, મેં કીધું ખાવાનું નહીં, આપણે તો કોઈ દી જોયું નથી, આ કાસા હે પાકે થી ખાવાનું આવતું છે. આપણે જાય બોડીએ, બોડીમાં તો કઈ બોર હતા નહીં. હા જમરૂક છે પણ હજી કાસા હે, અંબાણું નહીં જમરૂક. તો ઘણા બધા પોપિયા હે, પછી જો અહીંયા શીકુડા હે. કેવો મસ્તી ના શીકું હે તો માય કઈ પાકલ નતું એટલે તો આપણે જોઈને જ ભાગી ગયા. પછી એક પોપિયું હતું પાકલ. જયસુખ સિયાળની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને ફાઇનલી મિત્રો આજ બનાવ્યું છે દમાલું, તો બધાય ખાસ ખાવા પધારજો. દમાલું કોઈ બનાવ્યું નહીં, પણ આપણા મામા બનાવતા તે દાળ બનાવતા ને એવડા એક મામા છે. આ બીજા મામાને ઓલે જે રાંધવાની મમ્મી ના આવી બધું નાખે તો આપણે હીથી કેમ કે ક્યારેક ઘરે બનાવવું તો આપણે બનાવીએ છીએ. એટલો બધો મસાલો નાખી તો જીરું પછી નાખી લહણ. દાળ નહીં એ તમે આવો ને એવા જોઈ લેવા મારા તેલ હું કાંઈ નહીં કરું. કાકાનું કે એવું નહીં દમાલું તે હાટો દમાલું ભાઈને સમસબ ગ્રેવી હલાવતા એવું આવડે રેબડે થઈ જાય. મામાને ઘરે આવી જતા તો અમારા ભોલુભાઈ કે મારે ટ્રેક્ટર હકારું. મેં કીધું બટા તું નાનો છો, ટ્રેક્ટર હજી ન હકારે કા ભોલું? હા હજી વ્યાન તો કરશે તે આખા દીમાં કે હજી મારે ટ્રેક્ટર તો હકારવું છે. ભાઈ આપણે ટ્રેક્ટરમાં બે છે એ અમે તમને દેખાડશું. આ પછી અમારા શું કહેવાય મામાના છોકરા ને છોકરી છે બેન અમારા કે અમને તો લ્યો. મેં કીધું એમાં શું વાંધો લઈ લઈએ. તો અમારા કૃષ્ણાબેન એ બે જશે છોકરા રમાડવા. કા હા જો છોકરા રમાડીએ અમે. જો આમ યશુ આમ જો મામા ઉતાર. ઈ મને આ એમ કે આશીબેન માથે ઓઢી જતું. મેં કીધું અમારા સસરાની કોઈ બલક નહીં રોતા હતી તો મેં માથે ઓઢી તું હું લાત કાઢીને ઉતારું કે એમને ઉતાર્યો. ઘડીક લાત કાઢી લો, ઘડીક ઉઘાડ નાખું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. આપણી ચેનલનું નામ છે જયસુખ સિયા. બધાને જય માતાજી.